જૂનાગઢના મેંદરડામાં 42 સરપંચો હડતાળ પર વિકાસ કામો ઠપ્પ થતા સરપંચો ભારે આક્રોશમાં। ગામડાઓના અટકેલા બિલ ચૂકવવા મુખ્ય માંગ। 5 મહિનાથી કરોડો રૂપિયાના બિલ અટવાયા। તંત્રની હેરાનગતિ સામે સરપંચની ભૂખ હડતાળ। ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બીજી તરફ સેક્શન ઓફિસરનો મોટો ખુલાસો। જૂના એન્જિનિયર દ્વારા ખોટા બિલ બનાવાયા। ભ્રષ્ટાચારના કારણે 29 કામમાં તપાસ તેજ। ગંભીર વહીવટી ગેરરીતિથી કરોડોનું ચૂકવણું અટક્યું। ઘણા સમયથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ, ડીડીઓશ્રીને રજૂઆત કરીએ છીએ। અમને ત્યાં જઈએ ત્યારે અમને આશ્વાસન આપવામાં આવે કે 2 દિવસમાં તમારા કામ થઈ જશે, પણ એવા કોઈ કામો થતા નથી। એક પણ બિલો થતા નથી। એટલે અમે અહીંયા જે ભૂખ હડતાલ ઉપર ઉતરશી, જ્યાં સુધી અમારી માંગો, જે 2 માંગો છે કે અમારા બિલો કરો અને નવા કામો શરૂ કરવા માટેના એસ્ટિમેટો આપો, આ માંગો સંતોષવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં ભૂખ હડતાલ શરૂ રાખશું। એ છતાં પણ નિવાડો નહીં આવે તો અમે ઓફિસોને તાળાબંધી કરશું, તાલુકા પંચાયતને તાળા મારશું અને જરૂર પડે અમે ગામના સહકાર લઈ, ગામના આગેવાનોને મળી, વેપારી યુનિયનને મળી અને અમે ગામ પણ બંધ રાખશું। ઓફિસમાં એને ફાઇલો જોયેલી અને અમુક સરપંચો મારી પાસે બિલ માટે આવેલા, પણ એ બિલો જૂના ઓક્ટોબર ડિસેમ્બર વખતના કામો થયેલા, જે જૂના એન્જિનિયર દ્વારા કરાવેલા હતા। આરએમબીના નિયમ પ્રમાણે જે કામ જે તે એન્જિનિયરે કરાવેલો હોય તેને જ તેનું બિલ કરવાનું હોય, તેના માપો તે જ લઈ શકે। એટલે તે બિલો તે દિવસથી પેન્ડિંગ છે। પ્લસ એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે। એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટને બધું ખોટું છે। તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી છે। એ ઇન્કવાયરીને લીધે કામો પેન્ડિંગ છે। એ 29 કામોના બિલો પેન્ડિંગ છે। અમે અગાઉ અલ્ટિમેટમ આપેલું કે ભાઈ અમે જો અમારી માંગ જે છે કે જૂના બિલ તેમજ નવા એસ્ટિમેટના કામો અમને નહીં આપો તો અમે 18 તારીખે ભૂખ હડતાલ ઉપર બેસ્યું। જે આજે અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ, જો આગળના ટાઈમમાં અમે અત્યારે ગામમાં જઈએ તો ગામ લોકો અમને પૂછે કે ભાઈ તમે નવા કામ કેમ નથી કરતા, તો અમે એ માટે અમે અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધે ધક્કા બહુ ખાધા। બધાએ 6 મહિના, 2 દિવસમાં, 3 દિવસમાં થઈ જશે એવા અમને આશ્વાસન આપેલું, પણ હવે અમારે આશ્વાસન નહીં, હવે અમારે કામ જોઈએ છે।